સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર. તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો કે અહીં ભરતી આવેલી છે જીએમડીસી ભાવનગર દ્વારા અહીં ભરતી આવેલી છે. તમે જોઈ શકો છો કે અહીં લાયકાત શું છે, તો લાયકાત આઈટીઆઈ પાસે. તો જે લોકોએ પણ આઈટીઆઈ કરેલી હોય તો એ લોકો જરૂરથી આપો. અહીં પોસ્ટ શું છે જોજો. અને લાસ્ટ ડેટ શું હોય તો તમે જોઈ શકો છો કે 18/11/2025 છે તમારી લાસ્ટ ડેટ. હવે આના સિવાય બીજો ક્રાઇટેરિયા શું છે એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે. અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચલો ગાઈસ, વિડીયોની આપણે કરીએ શરૂઆત. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જીએમડીસી લિમિટેડ અહીં લિગ્નાઇટ પ્રોજેક્ટ ભાવનગર દ્વારા અહીં ભરતી છે. તમે જોઈ શકો છો કે નીચેના ટ્રેડ ઉપર અહીં ભરતી આવેલી છે. તો તમે જોઈ શકો છો કે અહીં એપ્રેન્ટિસના ટ્રેડનું નામ છે, અહીં જરૂરી લાયકાત છે, અહીં કુલ જગ્યાઓ છે. તો જોઈએ કે માઇનિંગ એન્જિનિયરિંગ બીઈ કરેલું હોવું જોઈએ. માઇનિંગ 2 વર્ષનો બે જગ્યાઓ હોય. માઇનિંગ એન્જિનિયરિંગ ડિપ્લોમા માઇનિંગ એમાં 2 જગ્યાઓ હોય. સર્વેયર એમાં ડિગ્રી ડિપ્લોમા માઇનિંગ એમાં માઇનિંગ સર્વેયર હોવું જોઈએ, એમાં બે જગ્યાઓ હોય. એના પછી જોઈએ કે સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સિવિલ 1 જગ્યા છે. એના પછી 5મા નંબરમાં તમે જોઈ શકો છો કે ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટ, એમાં બીએસસી તમે કેમિસ્ટ્રીની અંદર હોવા જોઈએ, એની અંદર ટોટલ 1 જગ્યાએ. એના પછી જોઈએ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ, એમાં 1 જગ્યાએ. એના પછી જોઈએ કે કોપા કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, એમાં આઈટીઆઈ કરેલી હોવી જોઈએ 1 જગ્યાએ. એના પછી જોઈએ કે મિકેનિકલ ડીઝલ આઈટીઆઈ કરેલી હોવી જોઈએ 1 જગ્યાએ. પછી વેલ્ડર હે આઈટીઆઈ, આ બધા આઈટીઆઈની અંદર ટ્રેડ કરેલા હોવા જોઈએ. બીજું હે મિકેનિકલ, પણ બધા જ માટે 1 જગ્યા હોય. મિકેનિકલ હે અને પ્લમ્બર હે. તો આટલા ટ્રેડ માટે એપ્રેન્ટિસ માટેની ભરતી છે. તો તમે જો તમારી ઈચ્છા હોય આ એપ્રેન્ટિસ માટે તો તમે જોઈ શકો છો કે ઈચ્છુક ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, જો સેમેસ્ટર સિસ્ટમથી તમે જો કરેલું હોય તો તમામ સેમેસ્ટરની માર્કશીટ જોશે, એની ડિગ્રી સર્ટિફિકેટ જોશે, શાળા સોડાનું પ્રમાણપત્ર જોશે, આધાર કાર્ડની પ્રમાણિત નકલો જોશે. આ બધું ડોક્યુમેન્ટ રેડી કરી તમારે અરજી કરવાની રહેશે. 18/11/2025 સુધીમાં તમારે અરજી કરવાની છે, અને એ પણ પોસ્ટ મારફતે. અને તમે જે અરજી કરો એની અંદર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ તમારે જરૂરથી લખવાનું, કારણ કે એ નંબર ઉપર તમને કોન્ટેક્ટ કરી શકે અથવા તો મેલ કરી શકે. તો તમારે હવે અરજીને બીજું છે કે ઉમેદવારે જે પણ ટ્રેડ માટે અરજી કરે એના અરજીપત્રના જે કવર છે એના પર સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો કે ભાઈ હું આ પોસ્ટ માટે અરજી કરું છું. બીજું છે કે અરજીના જે એડ્રેસ છે એમાં આ એડ્રેસ તમારે નાખવાનું છે. લિગ્નાઇટ પ્રોજેક્ટ ભાવનગર, ગામ તગડી, પોસ્ટ તમે જોઈ શકો છો કે માલપર, અને જિલ્લો ભાવનગર. અહીં પિનકોડ નંબર પણ તમને આપણે આપેલો છે 36 40 02. તો આ પિનકોડ નંબર તમારે અંદર એન્ટર કરવાનો. તો તમે જો આટલી જગ્યા પર ભરતી છે, તો આની અંદરથી કોઈ બી જગ્યાની અંદર તમે કોઈ બી પોસ્ટ ઉપર સુટેબલ છો અથવા તો કોઈ બીજું સુટેબલ છે તો એમના સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિનંતી. તો આજ માટે આટલી જ અપડેટ હતી. થેન્ક યુ.